મોક્ષ પીપળો આપણે અહીંયા દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો। આનો ઇતિહાસ ભગવાન કૃષ્ણ અને પાંડવો સાથે પણ છે મિત્રો। તો હાલો આપણે જાવી હવે અંદર। 100 વાર કાશી એક વાર પ્રાચીના સૂત્ર અહીંયા લખેલું છે મિત્રો। જો મિત્રો આ છે અંદરની જગ્યા, મંદિર પણ નાનું એવું દેખાય છે મિત્રો। અને અહીંયા પાણી પણ છે, બધા સ્નાન કરતા હોય છે, પણ આપણે હાથ પગ ધોઈને ખાલી દર્શન કરવા જઈશું મિત્રો। અહીંયાથી બધા લઈ જઈને પાણી રેડે જો આ ઇતિહાસ। આ બધું હવનનું ને એવું કામકાજ ચાલુ છે। આ જગ્યા ઉપર એક જ ઠેકાણે 3 શંકર ભગવાનની લિંગવાળા શંકર ભગવાનના મંદિર છે। જો મિત્રો પહેલું મંદિર, પછી આપણે જઈશું બીજા મંદિરે મિત્રો। બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો। આપણે જઈ રહ્યા છીએ આ બીજું મંદિર છે। જો મિત્રો એક જ સરખા 3 મંદિર, 1 2 અને આ ત્રીજું મંદિર। જો મિત્રો એક જ જગ્યા ઉપર મોક્ષ પીપળો ત્યાં આવેલા છે શંકર ભગવાનના 3 મંદિર લિંગવાળા મિત્રો। તો એક વખત અવશ્ય દર્શન કરવા તમે આવજો મિત્રો। શંકર ભગવાનના મંદિર છે 3, આપણે ત્રીજા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો। બહુ મસ્ત મજાની જગ્યા છે મિત્રો। એક જો તમે આ 2 અને 3 છે ને મિત્રો, 3 મંદિર શંકર ભગવાનના પડખે લિંગવાળા। તો કમેન્ટમાં લખજો હર હર મહાદેવ। આપણે આવી ગયા ત્યાંની બજારમાં, કેવી બજાર છે મિત્રો જો અહીંયાની, બસ નાની એવી બજાર છે પણ બહુ મસ્ત બજાર છે। આપણે આયલા જ આવી છીએ હવે આપણી બસ તરફ પ્રવાસ છે। આ છે એની બજાર, હજી આપણે જવાનું છે ત્યાંથી બીજા કણે મંદિરે પ્રવાસમાં દર્શન કરવા। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કન્ટિન્યુ બીજા બ્લોગ આવશે તો જોતા રહેજો।